અલ્યા દવા તો સોડું જ છું ને જલ્દી તો કોણે ખાતી વસ્તી જેમ કે કોણ ભાતી ના ભેવ કોણ ખાતી નહીં હવે હારું પેલા જીગલાન દવા સોટવા મેલાન કીધું શીખર પેલો સોટવા જોક ના જો નાતો ના જો તો બરડામ બેસી ચાલ્યો કરે ને બરડો નાખું કે ને ચાલે દવા તો સોટવા જ્યાં લાગતા ન હે છું એટલે જીવલા શું કરે તું જો હવે હેન્ડલ માર કરે હમણાં બેડો હમણાં બતાતા હોય ને જતા પેટ્રોલ પડે હમણાં બેડો લાંબો હોટ થઈને પડ્યો છે જેટલી છોટે આખા ભવન બે કાપલે છોટી રહ્યો જો હવે ટ્રેક્ટર વગાડવાનું છે ને આપણે વળગી રહ્યો છું આમ દવા રેડી નહીં પેલો જીગલો કેવા નતો આવ્યો ચારનો વેલનો છોટો જીગલો કેવા આવ્યો તો ને મુખી બાપા કેટલા માણસો છે અલ્યા મુખી બાપુ હમણાં મુશા વગાડતા આવીને મને તારું રમણ ભમણ બધું કઈ નાખ્યો તો ફટાફટ દવા છોટવા વાળી કરી નાખે હમણાં ની હારો મેળવી આવા તો હુએ નવા હેડે આવે છે કેટલા ભાજ્ય રાખે મુખી બાપુ ખબર નહીં તમને શું બાથી હાલ ભમાય ના કરી નેટ લાઈવ માજીન પાછું માજુ તારી તો તોડી દે પાછો દાગીનો કોકે હાગે રાસો દવા તો કેટલા બે કાપલે છોટી રહ્યો હારું ફટાફટ છોટવાનું કરો હું આવું હજુ ધોરણ સાર પ્લો કઈ ના તરત જ પાછો એમ ને હુએ કેટલાક છે આખો દાડી હેડે આવે હા આ જીગા પેલો જીગલો શું કરે સોટા જક નહીં સોટતો હા સોટર કે તો સોટર ના લાગે એને મગજ નહીં કોમ કરતો પાસ હા સોટર શું કરે છે આવો બોકરો દવા સોટે છે હું દવા સોટે બે કાપલે સોટી રહ્યો તે ચમચમ સોટે દવા આ નળી તો હોય પડી છે નળી આ હેન્ડલ મારી હમણાં કોઈ તૂટી ગઈ લાગે એટલે ઉભો જક્ષો આ વોનેથી આ દવા તો વોનેથી સોટા વોનેથી હું તો ભૂલી જ એને સોટા એને સોટા પકડ મને તો ખબર જ નહીં હમણાં પકડ રહેશે ને જીગલા તું કોઈ બોલતા નહીં તું તો હમણાં તારા એક થા ભેળા છેડા કાઢી નાખી આ કાપી નાખી છે નળી મુંદડે બુંદડે અલ્યા સાલું મુંદડા કાપે મારું કેમ ઓમ થયું એ હરમનો પકડ લઈને હરમનો મુખી મુસવાણો છે ખબર છે ને મુસી તારી ઉખાડી નાખશે ને વોસ હટાડશે ઓય ફટાફટ લે જીગલા તું હારી હારી દે મારો ઓય કેટલા માણસો છે ઘડીક થાય કેવા મારે તો 100 માણસો છે 100 વખત આવશે તું મફત પગાર લેશે ઓય આટલું વર્ષ પૂરું કરવું મારે નહીં કરે આટલું વખત અગર મોટા દોત છે ને ઈ પાડીશ ભરા અમે નહીં રહેવું તમાર ભણું હા રેડી આટલો ઉપર પૂરો કરે છોટા છોકરા બોલે છોકરા પગાર મફત લેવો છો હારું છોડી દેવો તો ઓય આવા ના બુદ્ધિ વગર ના આવા ચોથી લાવે ભાજ્યા ગુજી તને તો ભાજ્યા રાખવા તમે તો તરત થી કોમ થી લાવે હેલા તરત ને તરત પણ આયો તો મારા જોડે એમને આવે તો ખરી પણ ઈ તો પૂછવું પડે 5 જણા ને આપણે કેવા છે એવા આયરો હોય કે મારે રેવ છે હવે ઓની વાત તો પેલા શિવા કાકાને પૂછવી પડે આ જીબલો તો ઓછો નથી હારું કામ કરવા તો જો હવે હો છોડી નાખશે દેહડ જીગલા પાછું વેડજો પર હતું એમને ઓહો યા ટ્રેક્ટર વાળું ગારો કર નાખે બોલે કયો લઈ જતો ટ્રેક્ટર પેલો જીવલો લઈ ગયો લાગે બોલ યા તો કેટલો ગારો કર્યો આપણે પેલા આપે મુખી ભાઈ ના બોલ છે આપણે તો બોલશે યાર વાજે તો ખોટા ગમની આ દર્પણ આવવા કઈ નહીં આવે તું ભાજી હવે નાનો બદલાવ પડશે લાગે એવું તું કઈ નહીં આવ્યું મત ભાઈ ફેરવી નાખ્યું બધું આ તો હવે મુખી ખબર ના પડે ને ટ્રેક્ટર ના તો લઈ જા પેલા કન દે અને ધોરાય ના અને પેલા ટાયર પંચર પડ્યું લાગે એવું પંચર તો હવે પંચર પડી છે સારું જબર કાઠું કરી મેચ્યું હોય તો બોલાવજો જીવલા બારનું જીવલાબાન ની ડાયરેક્ટ મુખીને જ વાત કરવાની છે મુખીને બોલાય કે જીવલો ટ્રેક્ટર લઈ ગયો તો ગારો ચક કરીને આવ્યા છે કે કેવું નાખેલું છે દર્પણ ઊંધા આવડું કઈ આવ્યું છે ને ટ્રેક્ટર ની તો કેવું કઈ આવ્યું છે ઓકે હા તો રે તો બોલે લાવ મુખી બાપા હા મુખી બાપાને બોલાવતો બાપા તો હો શું હતું સારું છે ને ઓય તબિયત પાણી તબિયત રેડી છે અમારી કોઈ બગાડી હોય કેજો તો ટ્રેક્ટર નો ડ્રાઈવર કોણ છે ડ્રાઈવર અમારો વળી પેલો ભાજ્યો છે એક ટ્રેક્ટર તમારો શેણે હેઠે મેલ્યું ગારો કરી પણ ઓર નહીં રાખતા આ તમારો જીવો વગર ને બીજા ગારો ને એટલે જતા ને કેટલા પંચર પાડી હોય અરે જોવા અરે શું કર્યું ટ્રેક્ટર ને હેડ જેવા ડ્રાઈવર રાખવા તમે તો ના પણ તું ખેતરમાં ઓટો જ માર્યો તો તાર બેઠા બેઠા જો ગારો કર્યો તું તો પણ થોડીક ધ્યાન આલ હું અહીંયા બેઠો તો રવિવારે તો ધ્યાન આલ રવિવારે તો તારે રજા હોય છે અમને તો ઉત્તરાયણ ની રજા જી વાસી ઉત્તરાયણ ની રજા થી પણ આ તો થોડુંક પેલા જીવા કાકા હમું ધ્યાન આલ સારું હવે રાખી પતંગ સકા મૂસો આવતો જ નહીં ઉતરેન ના રે તો હવે તને 1.5 ફૂટ ની લઈ આલી હતી ફિરકી પતંગ તો સકાઉન પૂરી નહીં કરવાની ફિરકી મારે મને ફિરકી તારો આ સાધન અંબાળ સાધન તું અંબાળ સારું હવે આજે હમું થોડુંક ધ્યાન રાખ શું કરું મારું તું શું કરું પાછો જતો રાખો આમથી અલા રમણીયા બોલો મુખી બાપા
હું તને એમ કહેતો હતો હા કે આ ફીર પેલા જીવલાને હવે શું છે કે અવસ્થા પ્રમાણે ઉંમર થઈ છે કે ઓએ ઓએ એટલે આ તો બુરગન આ ફીર નવાસરથી ભાજ્યો હોય પેલા અમારા જીગલાને તો અમુક બોલાવો તો એને તો ઈરો દેખાય છે જીતો જીવલાન ત્યાં બેસી જાય છે જીતો જીવલાન ત્યાં જઈને બેસી જાય છે અને એ જીવલો ગમે છે અને મારો જીવ જાય છે બીજી વાત હાસી પણ એ તો દવા છોટી નથી હરખી હું દવા છોટાઈ અને મુકું નાખતા પેલું કટર મારું વરું ટ્રેક્ટર આવ્યો તો ટ્રેક્ટર તો ગારો ગારો કરી નાખ્યું છે ચેવામ નાખે છે છેલ્લા ટાયરમાં પંચર પાડી. વસ્તુ શું છે આ વસ્તુ શું છે એ એને ખબર નથી પડતી તારે આ કેટલા પૈસાની આ છોકરો રમવાનું રમેકડું નથી તારે આપડા ડોહા બળતી હાચી હાચીને મરી ગયા તો ભગવાન માતાજીની મહેરબાની છે તો ટ્રેક્ટર ને છે થોડી શેડવા સારા ફળ દે. શેરવા સાલે છે અરે આપડા ડોહા તો આમાં હેડી હેડીને થાચી થાચીને મરી ગયા બાપડા તારે. શું કરવાનું કોણ હા મુખી બાબા પંચર કરે હું આવું હવે તું એક કામ કર હા પરીશ અને પંચર બંચર કરાઈ અને તું રેડી કરાઈને લાઈ અને મહેરબાની કરી અને જીવા કાકા ના હાલ તો જીવા કાકા તો કે હું આખું છું એમ કહેજો હો. બરોબર હું આકી સમય તો હા હા તું આપજે હવે અમે જીગલો ને બે જા હા એ પેલા ઢોરણ સાત પૂળો ને બધું કરાવ હારું કરો તો હું પંચર કરા દઉં પપ્પા કાની એ હારું હળ જો હોય એ કરાય આને લાવો હોત નો તો હું એ હમણાં આવું ચાવી કેમ પડી કે- ચાવી હે મુખી બાબા આવો મેચીથી હોય તો આ રીજો ચાવી હા એ રીતે ચાવી તો ચાવી ઈ પડી છે ને હા બરોબર હા હવે છોકરો મારી છે હાલ જે ભણાવતો હા ને હવે કશું કરતો ના શું કરો છો તમે હું આ પપાયા લેવા આવી છું આય. પપ્પા લેવાય તેમ ઓય. અરે શું પણ મને તો આજ તો એટલી ચિંતા થાય છે ને કે આ પેલો મુખી બાપા નહીં ઓય. એને ભેળું રહેવું જ નહીં પણ એ તો હારા છે. જોઈ હારા નથી 18 જણા પેલા એના માણસો આયા કરે છે કે દવા ઓમ છોડતા નહીં ઓમ નહીં છોડતા ને ઓમ કોમ નહીં કરતા ને કે ટ્રેક્ટર બગાડ્યું છે ને બધી ચીટલાવાને ઠપકા આવે છે મારે રહેવું નહીં હવે પણ એ તો કોમ કરવા રાશે તો કોમનું તો કે જ ને તાર ના કે અમને તો કહેવા થાસી પણ મારે હવે રહેવું જ નહીં હું તો કોમ તો કરવું પડે રાશે છે તે આપણે ના કરો તો કોણ કોમ કરે ભાજે રાશે કોમ તો કરવું પડે. હે શું વાત કરો છો બપાયામાં તાક કરે એટલે બપાઈ બાજુને કારણ ખાતા જ કે મુખી બાપુ કાસા ને કાસા ઘટાવશે પેટમાંથી હા ખબર નહીં મુખી બાપાની બાજુ હું એવું છે ઓ આ તો મું આના મુખી તો બૈડામાં પાવડા છોડત હું એવો છે દુખી દુખી કઈ નાખશે મુખી તમન એના પણ દૂધ લેવા છે વધારે નહીં લેવા. ફૂતરું ના લેતા પહેલી વાત હોય તો બપાઈ બપાઈ અને પતાય ના લેવા દે. તો સોયલે નહીં બેહવા દેતા મુખી બાપુ તો દુકાનની વાત કરો જોયું ઓગળ્યું તાણે આ નથી હારો મુખી તારે કોમ તો હારા છે. ના મુખી જો ને તમને દુખી કઈ નાખી ચોખ્ખી વાત આ ફળિયું બળી જો એક દોણો ના અડતા પાસે જો ફળી વળી કેટલી ફળીઓ વળી કેટલી આઈ છે પણ કોઈ જો, ના દે. ફળીઓ હે મસ્ત વળગી આટલી જેવી વસ્તુ વળી ના છે. લે મુખી નું આટલી મારે રહેવું જ નહીં એને જોડું મને બીજે લાવો સારું વ્યવસ્થિત 70,000 રૂપિયા પાછો હાલો હડો 70,000 રૂપિયા આપવો છે ને? તાર હડો હમણાં ઓન કે હડો જો હાલો. રહેવું જ નહીં. હા. આ જોયું કેટલું કામ ભરાવા આખા તબેલાનું કામ આ કેટલા ઢોરો લાવીને ભોજે છે ને ઈ તો રોજ નવા ને નવા ઢોરો લાવે આપણે તો 10 ઢોરોનું કીધું ને કાલ 20 ઢોરો ભોજે તો આમ શું રહ્યા તમે થોડુંક જોઈ ના રહો તાર આમ ના રહેવાય. તાર પણ વાય રાશા પર પેલો કોઈ ચીજ જો રમણ આમ રહેવાતું હશે રમણ કે સારું છે એની વાત હું આવી ગયો તમે કોકની વાતોમાં આવો. ગામનો કે મુખી છે તે દુખી નહીં કરે પણ હવે તો દુઃખનો પાર જ નહીં કોઈ આમ ના રહેવાય. હવે રહેવું જ નહીં આટલું જે આવે ને તો યાર જો રમણ વાત કરવી છે એ આ ભરો ભરો બેહુ બટાનું કેમ તે શું કરો રાજુ કેટલા તમે જો સાર પૂળો બધો થઈ ગયો ભેહું દોરી ગઈ જો સાત પૂરા થોણ ને એમને પડી છે દોડિયામ પોટલા ભરી ભરીને ઉપડાવા આ તો અમને તાતી નું પથાઈ રહ્યા છે કોમ તો કશું કરતા જ નહીં મુખી આના બે કોઈ સપોર્ટ કરે છે હા હવે ના. કિલો બોલતો શું વાત થાય? પાછી છે મુખી મને કોમ કરવાની કોમ કરાવવા રહ્યા છો તમારા પાસે એટલે ભાઈ કોમ જ કરે છે આ ને ભાજે હાટર નાખી દે, ભાઈ સાઈડ ભરી રહ્યા છો. અને કરો પણ ભાઈ. ફટાફટ કોમ પણ કરો એવું નહીં તો 100% વાત છે બસ. આજનો દાડો હવે નાખો, ફટાફટ બધું છોડતા છે જે ભેહુ બદલા દેજો ફટાફટ સાર પૂરો કરો આજનો દાડો નાખી દો. આ શું દફડા આ બધા તો છે ના રે આના હાથ ભરો કે બુડા. ઉપડાઈ દો લો હવે આટલું તો શું ઉપડાયું, આટલું લગી આટલું. એ થોડું થોડું વધારે નાખો ઉપડાવવું પડે. વજન વાળો સવણ છે મુખી જીગલા હા? આ શું કરે જીવો કાકો ખબર આ કોણ ઘરે ના લાગે. મુખી બાબુ આવો અલા શું કરો આ સોન ના કરતા અલા જીવા કાકા તો હવે આ ધોવાનો ટાઈમ છે ને હજી તમે શું કરો છો પણ આ થોડો લેટ પડી ગયો હું છે ના લેટ છે ને પડી જાવ તમે ચાર વધારે પૈસા જોતા હોય તો ફોન પડે ને આવો રાસો મારા જે ક્ષેત્રમાં ઓટો મારવા ગયા હતા આ સાર વાઢવાનું કેટલા વાયનું કામ હોય તારે અને થઈ જશે પછી આ પૈસા બીજી વાત જ નહીં અને થોડો પગાર વધારે છે ઉપર પાછો તો છે વળી કેટલો લેવો છે મારે જરૂર છે કેટલો
પેલી વેગેનર લાવી છે તારી. ઓહો હો હો વગર એ ખતઈ કર હવે અને ભાઈ આટલો ફેરો દાલો છું લે 100 રૂપિયા એ ઘેર છોકરા તેલ ને લઈ જાજે પાછો કોમ કોઈ કરતો નહીં એમ ને? હોય અરે જીગલા હા આ 32 હતી હોય હાલ દેજે બરાબર સારું હો તારે જોવા 100 રૂપિયા ના એમ સારું લે રોજના ઘેર આલી છો એ હા ભૂખવા તમે બેઠા છો એમ હવે રમણ આય હું તારી વાટ જ જોઈ રહ્યો હતો વાટ જોઈ રહ્યા હતા એમ ને હવે અખાત્રી આવી ગઈ છે ઢુકડી અને આપણે કોઈક નવા ભાગ્યનું કરવું છે પેલો ભાજ્ય શું કરે હવે એ ભાગ્ય તો આ જીગલાને પૂછો કે હળી ભાજીને 2 કટકા નહીં કરતો એક કટકોય નહીં કરતો હોય કટકોય 2 કટકાની વાત છોડી મેલો હું 3-4 દનો અહીંયા ટોશી ને અમુક કામ કરો ને ઊંધું વરસ તમારે રહેવો જ રહો ને કે પૈસા 70,000 રૂપિયા પાછો આલો અને જતા રાખું એના કરતા એક બીજો પૈસા હારો ભાડમાં પરેશ કરી નોમ છે પરેશ કરીને હા ના તો પંચર કરાવજો ટ્રેક્ટર ને હોય એ છોકરો સારો છે જબ્બર તમાર ટ્રેક્ટર ફેરે અરે. બેહુ દોવે બધું કામકાજ કરશે આ તો મારે 25 જણા વસે બેહવું પડે ને હા. એટલે તરત ઈ આઈને પૈસા માગે એટલે 25 જણા મને બેઠો હોય એટલે 25 જણાને એવું થાય કે આમાંથી મુખી કુલ મૂસું મોટી રાખે છે હોય. અને મારે મૂસું ઝાણી હા. એટલે કોઈ તો ભૂલમાં એને મુખી કહે છે એટલે ઈ મને એલર્જી છે એને કાઢો ગમે ઈ કરી એને હું શું કહું હું તો કોઈ રાખશો જ નહીં અરે ઢેસણ આમી તો મૂસું વધારી છે ઓહો એવું કર્યું એમ? હોય તો પરેશને હું ના હોય તો ફોન કરું પરેશને બોલાય એટલે તો એને લગાવું હું ફોન મારું શું કરે છે ઈ રહ્યો જીગલા હા એને છૂટો કરી દો જીગલાને સારું હા ફોન કર હલો બોલો રમણભાઈ આ હું પેલું પંચર તમે કરાના ટ્રેક્ટર ને ઓય પંચર કરીને આવીને બેઠા હોય કોણ બરાબર એટલે હવે તમારે આપણે આ મુખી ભાઈ ભેગું રાખવાનો છે ભાગ હા એટલે જો ટ્રેક્ટર આમાં હાંકવાનું થાય તમારે હા પેહાને સાર પૂળો કરવો પડશે બરોબર અને પેહાને ટેમે પાવી પડશે અને બધું ટેમે કામ કરવું પડશે તો તમારે રહેવું હોય ને તો પગાર હારો હારો લાવી હા અને પેલા બીજો ભાજ્યો છે એના હાથ હું કઈ ના છું કાઠી મેલવાનું કહેતા ચમ કે રાખવો નહીં કશું કામ બરોબર કરતો નહીં હા અને આખો દાડી જે તો ફરતો હેડે છે કોણ એવું એમ ને તો એરા ચલો પગાર આલશે 12 મહિનાનો આપણે તમે અહીંયા ના હોય તો મુખી બાપા પાસે આવો બધી વાતચીત કરો અને તમને જે પાલવી તમે કહેજો ને મુખીને પાલવી છે મુખી હાલ છે બરાબર ને ના ના બરોબર હાવ થોડું હું 10 મિનિટમાં આવું તરત એ હારું હડાવો હો એ હારું હો હો એ હા. ફોન મેલ્યો ઈ તો ભાઈ આવે હોય કણ આવે છે હવે આવે છે આમ કોમ કરે એવો છે ને? ફોન કરે આરામ વાળા હા તો બરાબર હા બોલાય મુખી બાપા હો ભાઈ આવો આવો રમ રમ આવો રા હા શાંતિ ચાલે આ બોલો ભાઈ છે કોણ કરે તમે મને કોમ હતું કોક આ કે ભાગે જમી પેલું આલવી છે થોડીક હા અને ઢોરોને સાર પૂળો ને ઢોરોને બધું કરવાનું ને ટ્રેક્ટર ફેરવાનું છે બરોબર છે એકની જરૂર છે કે બેની જરૂર છે મારે બૈરું છે હારે એટલે અલ્યા ભાઈ ભાગ રાખે એ તો 2 જણા જ કે એકલા મોણાને કોણ રાખે એકલો મોણા તો કદાચ ટ્રેક્ટર રાખવા રાખે એવું એમ ને ટ્રેક્ટર બધું ફાવે છે હો ફાવ હા તો બધું ભેળો પગાર મારે કરવાનો છે બરોબર ચલો પગાર આલજો કો હવે ભેળું બધું કરવાનું છે ને મારા લાખ રૂપિયા કેવા છે તારા કેટલા કેવા છે લાખ તો ના પોહાય જરા સમજીને કહો એ 1.5 લાખ આલી રેડી 1 લાખ 60,000 આલજો રે હા રેડી લ્યો દૂધ જ આલવું પડશે બેલ્ટરો ફોજ હવા તું તાર સાર પૂળો જ તારા ભેસાનો કરવાનો છે ના ના બરોબર તો રેડી હાર લે તાર એ હારું તો કાલથી કોમે લ્યો, લાગી કાલથી જાઉં. નક્કી થઈ ગયું હો તો કાલથી કોમે લાગી જાઉં હું એ હારું લ્યો હાલો હો. એ આવી એ હારું હું શું કહું મુખી બાપા આપણે બોલાયા છે હિસાબ કરવા અને આપણે નહીં રહેવાનું મજા આવી ગઈ હેડો તારો અમે શૂટ થાવ છું ને આપણો તો મુખી બાપુ પેલા રમણભાઈ કહેવા હતા કે તમે નહીં રાખો ને કોઈ મોણા બીજો ઓ જીવલા હવે તારે વ્યવસ્થા થઈ પ્રમાણે હવે કોમ તું કરી નાખે છોકરા તારા બારી રે ઓછું થાય અને જે બાકીના પૈસા છે 4 આલી શીખી કેટલા તૂટે 70 સીધે તૂટે એમ ઓય તો 1.5 મહિના સુધી પકડી દે હા હો તો તું હવે તું છૂટો બીજું કોઈ કામકાજ હશે તો મૂકી આવ્યું હો સારું તમે જાઓ તો હો અને હાલ કોઈ 25 રૂપિયા જોતા હોત કહેજે હા તો કોમ તો 12 મહિના કરી છે હાલો સારું ઓળી તમારે જો ભગવાન અને છોકરા હાલજી 500 રૂપિયા અને પૈસા પાછા પેલા ભાઈ રમણને વસે કરેલો છે એટલે હું તને ઓળખીશ નહીં રમણને ઓળખું લો સારું પૈસા આવી જાય આ જો હડો હાથ નીકળો, હોવે એ આવજો જાતો એ આવજો. એ જો તમે તાર રાજી થાય કે આપડા ત્યાંથી છૂટો કરો એટલે રાજી થાય દસી કોઈ ના કરે આપડી દસી સમજો